दोस्तों डाયાબિટીસમાં એક મૂંઝવતો પ્રશ્ન એ હોય છે કે આપણે દૂધ અને દહીં ખાઈ શકીએ કે નહીં. ઘણા એક્સપર્ટ લોકો એવું કહેતા હોય છે કે તમે ખાતા જ નહીં, અને બીજા એવા એક્સપર્ટ લોકો પણ છે જે કહે છે કે ખવાય. દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ, અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ. દોસ્તો હવે જોઈએ કે આ મૂંઝવણનો ઉપાય. દૂધની નેગેટિવ સાઈડ જોઈએ તો દૂધમાં તમે સાકર નાખો કે ખાંડ નાખો, એ પહેલા ભગવાને જ અંદર સાકર નાખીને આપેલી છે, અને એ પણ ઓછી નથી. લગભગ 12 થી 13 ગ્રામ એટલે એક મોટી ચમચી ભરીને ખાંડ દૂધમાં ભગવાને કુદરતે પ્રકૃતિએ નાખેલી છે. દૂધની બીજી નેગેટિવ સાઈડ આપણે જોઈએ તો દૂધની અંદર ફેટ હોય છે, જે સેચ્યુરેટેડ ફેટ હોય છે, અને એ તમારી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારી શકે છે. દૂધની પોઝિટિવ સાઈડ જોઈએ તો દૂધની અંદર વિટામિન ડી હોય, કેલ્શિયમ હોય, અને દૂધ પ્રોટીનથી ભરપૂર હોય. દોસ્તો વિટામિન ડી, કેલ્શિયમ અને પ્રોટીન આ બધું જ આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી કરવા માટે મદદ કરે છે, અને આપણું ડાયાબિટીસ મેનેજમેન્ટ. દહીંની વાત કરીએ તો દહીંની અંદરના જે સારા બેક્ટેરિયા હોય છે, પ્રોબાયોટિક્સ, એ આપણે ડાયાબિટીસના મેનેજમેન્ટમાં ખૂબ સારી મદદ કરતા હોય છે. દૂધની ગ્લાયસેમિક ઇન્ડેક્સ જોઈએ તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી હોય છે, ગ્લાયસેમિક લોડ પણ દૂધનો ઓછો હોય છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ગ્લાયસેમિક લોડ ઓછો હોવાથી દૂધ આપણે જ્યારે પીએ છીએ ત્યારે દૂધનું સુગર એકદમ ઝડપથી ચડી નથી જતું, અને આપણું સુગર જે લેવલ હોય છે એ લેવલ એકદમ વધી નથી જતું. એક વાત યાદ દેવડાવી દઉં કે જો તમને વિડીયો ગમે જ હોય તો એક લાઈક કરી દેજો, અને એક સરસ મજાની કોમેન્ટ અત્યારે જ કરી દેજો. દોસ્તો દૂધના ફાયદા અને ગેરફાયદા જોઈને આપણને એમ થાય કે તો પછી કરવું શું, આ તો સારી બહુ મોટી મૂંઝવણ થઈ ગઈ. તો ચલો દોસ્તો જોઈએ કે શું કરવું જોઈએ. દોસ્તો દૂધ અને દહીં ડાયાબિટીસમાં ખાવા માટેના બે મુખ્ય ઉપાયો છે. જ્યાં દોસ્તો પહેલો ઉપાય છે પોષણ કંટ્રોલ. જ્યાં દોસ્તો તમારે દૂધ અને દહીં પોષણ કંટ્રોલ કરીને ખાવાનો હોય છે. દૂધ તમે દિવસનું 250 ml થી 500 ml એટલે કે 1 કપ કે 2 કપ પી શકો, પરંતુ તમારે આ દૂધની ક્વોન્ટિટી જે 250 કે 500 ml હોય એને દિવસ દરમિયાન 3 થી 4 ભાગમાં વહેંચીને લેવાની હોય છે. આ રીતે તમે દિવસમાં ભાગ પાડી દેશો ત્યારે દૂધની સાકર એકદમ તમારા શરીરમાં અવેલેબલ નહીં થઈ જાય, અને તમારું ડાયાબિટીસ મેનેજમેન્ટ સારું રહેશે. દહીંની વાત કરીએ તો દહીં 150 થી 200 ગ્રામ તમે ખાઈ શકો છો, પરંતુ એ પણ તમારે દિવસના ભાગમાં વહેંચી દેવાનું છે, અને એનું પોષણ પણ કંટ્રોલ કરવાનું છે. તો ડાયાબિટીસમાં દૂધ અને દહીં ખાવાનો બીજો ઉપાય છે તમારે દૂધ અને દહીંના લો ફેટ વેરિયન્ટ પસંદ કરવાના. જ્યાં દોસ્તો તમે ભેંસનું દૂધ પીતા હોય તો ગાયનું દૂધ કરી દેવાનું, તમે ગોલ્ડ લાવતા હોય તો તાજા કરી દેવાનું. દહીંમાં પણ એવું કરવાનું, દહીં તમારે ઓછા ફેટવાળા દૂધમાંથી બનાવવાનું, અને એ રીતે તમે દૂધ ને દહીં બંને લો ફેટ વેરિયન્ટ જ્યારે તમે વાપરશો ત્યારે આપણું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી જવાની શક્યતા નહીં રહે, અને તમે આસાનીથી દૂધ ને દહીં ખાઈ શકશો, પી શકશો. દોસ્તો આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે હેલ્થ કેમ્પસ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક ને એક કોમેન્ટ જરૂરથી કરજો. આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો. આપ સૌના બેહદ સપોર્ટ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપને રજા લઉં. જય હિન્દ.